તો એણે જે સજા કરી હોય તે ગુનાની ગંભીરતા જોતા એ બહુ જ મામૂલી શુલ્લક કે તુચ્છ લાગે તો ઉપલી અદાલતમાં ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ઇનએડિક્વસી કે આ સજા વધારવી જોઈએ એવી રીતે કોઈ પણ રાજ્ય સરકાર તેના સરકારી વકીલને સૂચના આપી શકે છે. હવે આ અપીલ ક્યાં થઈ શકે એ આપણે જોઈએ. તો હવે 2009ના સુધારા પછી સેશન્સ કોર્ટને પણ આ સત્તા આપવામાં આવેલી છે, જે પહેલાં માત્ર હાઈકોર્ટને હતી કે ઇટ કેન બી પ્રિફર્ડ ટુ ધ કોર્ટ ઓફ સેશન ઇફ ધ સેન્ટેન્સ ઇઝ પાસ્ડ બાય ધ મેજિસ્ટ્રેટ એટલે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પણ હોઈ શકે કે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પણ હોઈ શકે. ટુ ધ હાઈકોર્ટ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ પાસ્ડ બાય એની અધર કોર્ટ એટલે કે સેશન્સ કોર્ટે જો સજા કરી હોય તો એની ઉપર અપીલ ફોર એન્હાન્સમેન્ટ હેઝ ટુ બી પ્રિફર્ડ ઓનલી બિફોર હાઈકોર્ટ. તો હાઈકોર્ટમાં પણ આ અપીલ ફોર એન્હાન્સમેન્ટ થઈ શકે છે. કલમ 377માં આ જોગવાઈ બહુ જ મહત્વની આપણે ગણી શકીએ. કલમ 377 સબક્લોઝ 2 આમાં અમુક સંજોગોમાં કેન્દ્ર સરકાર પણ સરકારી વકીલને અપીલ કરવાની સૂચના આપી શકે છે. જેમ કે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ નીચે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ નીચે દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટે તપાસ કરી હોય કે બીજી કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટના હસ્તક એજન્સી હોય એણે આ તપાસ કરી હોય તો પછી એ સંજોગોમાં એ અપીલ સેશન્સ કોર્ટ સમક્ષ કરવી કે હાઈકોર્ટ સમક્ષ કરવી તેની સૂચના સરકારી વકીલને સેન્ટ્રલ ગવર્મેન્ટ આપી શકે છે ઇન્સ્ટેડ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. આ પણ એક બહુ મહત્ત્વની બાબત છે. હવે અહીંયા બાકીની જોગવાઈ આપણે જોઈએ કલમ 377ની તો બહુ મહત્ત્વની જોગવાઈ એ રીતની છે કે આરોપીને ઘણા બધા અધિકાર મળે છે as compared to the rights which are available to the public prosecutor under section 374. If you compare the section 374 and 374માં સામા પક્ષે કોણ હોય? સરકારી વકીલ હોય. જ્યારે 377માં સજા વધારવા માટે સરકારી વકીલ અપીલ કરે છે તો સામા પક્ષે કોણ હશે? નેચરલી આરોપી હશે. આરોપીને સજા થઈ છે પણ આ સજા ગુનાની ગંભીરતાના પ્રમાણમાં બહુ ઓછી છે એવી દલીલ કરે છે સરકારી વકીલ અને સજા વધારવા માટેની અરજી કરે છે. તો આ સંજોગોમાં સજા વધારવી કે નહીં વધારવી એ અનલેસ ધ એક્યુઝ ઇઝ કોલ્ડ અપોન બાય ઇશ્યુઅન્સ ઓફ નોટિસ that stating that why your punishment should not be enhanced, તમારી સજા શા માટે વધારવી નહીં, આવી ગુનાની ગંભીરતા જોતા સરકારી વકીલનું એમ કહેવું છે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારનું એમ કહેવું છે કે આ સજા બહુ જ ઓછી છે તો શા માટે સજા વધારવી નહીં. એના માટે આરોપીને કે તેના વકીલને સાંભળ્યા સિવાય સજા વધારી શકાશે નહીં. સૌથી પહેલી બાબત આ. બીજી બાબત મહત્વની કે અહીંયા આરોપી when the accused is called upon to explain the cause why his punishment should not be enhanced, he can as well plead his innocence, he can as well argue for the reduction of the sentence, which rights were not made available to the public prosecutor in an appeal under section 374 where he is defending the judgment and order of the sessions court. 374 કલમમાં સરકારી વકીલ શું કહી શકતો હતો કે માત્ર સજા યથાવત રાખો, ચુકાદો જજમેન્ટ ઓફ ધી સેશન્સ કોર્ટ ઓર લોઅર કોર્ટ ટ્રાયલ કોર્ટ શુડ બી કેપ્ટ એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ આરોપી એની સામે અપીલ કરેલી છે સજા વધારવા માટે. તો આરોપી માત્ર એટલું કહીને રહી જતો નથી કે મારી સજા યથાવત રાખો. આરોપી એમ પણ કહી શકે સાહેબ હું તો નિર્દોષ છું, મને છોડી મૂકો. એમ પણ કહી શકે કે આ સજા હજી આટલી આપી છે એ પણ વધારે છે, હજી સજા ઘટાડી શકો. આરોપી એમ પણ દલીલ કરી શકે કે આખો કેસ છે ફેર ટ્રાયલ માટે નીચલી અદાલત ટ્રાયલ કોર્ટમાં મોકલી શકો. તો ઓલ ધીસ રાઇટ્સ આર મેડ અવેલેબલ ટુ ધ એક્યુઝ. એટલે સજા એ 377માં જ્યારે આરોપીને બોલાવવામાં આવે કે સજા કેમ વધારવી નહીં, આ બધી ત્રણ બાબતો સજા ઘટાડવા માટે કરી શકે દલીલ, સજા યથાવત રાખવા દલીલ કરી શકે કે સાવ નિર્દોષતા પણ પુરવાર કરી શકે તે દલીલ કરી શકે છે. અને આ ત્રણ બાબતો એઝ ઇફ આરોપીએ સજા સામે અપીલ કરી છે એમ માનીને અદાલત સાંભળશે આરોપીને. તો કલમ 377 પણ આ રીતે બહુ જ મહત્ત્વની કલમ આપણે ગણી શકીએ. અને ત્યાર પછીની મહત્ત્વની કલમ છે તે 378 કલમ છે. 378 કલમ એ અપીલ ચેલેન્જિંગ એક્વિટલ ઓર્ડર છે, નિર્દોષતાના હુકમને પડકારતી અપીલ. એ પણ પહેલાં જોઈએ આપણે તો 2009ના સુધારા પહેલાં કે અમલી બનેલા 2009માં અમલી બનેલ સુધારા પહેલાં માત્ર હાઈકોર્ટમાં જ થતી હતી. હવે આ સેશન્સ કોર્ટમાં પણ થાય છે અને હાઈકોર્ટમાં પણ થાય છે. સેશન્સ કોર્ટમાં અપીલ કરવી હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સરકારી વકીલને સૂચના આપશે કે આ નિર્દોષતાનો હુકમ જે મેજિસ્ટ્રેટે પસાર કર્યો છે તે
પુનઃ વિચારણા માગી લેશે. આમાં ઉપલી અદાલતમાં અપીલ કરવી યોગ્ય છે, ઉચિત છે, અને માટે ઉપલી અદાલતમાં અપીલ કરવાની એટલે કે સેશન્સ કોર્ટમાં અપીલ કરવાની સૂચના આપી શકે મેજિસ્ટ્રેટે જો આરોપીને નિર્દોષ છોડ્યો હોય તો. દેટ ટુ ઇન ધ કેસ ઓફ કોગ્નાઇઝેબલ એન્ડ નોન બેલેબલ ઓફેન્સીસ. તો આ બિનજામીનપાત્ર અને નિગૃહણીય ગુના માટે જ આ અપીલ ચેલેન્જિંગ એક્વિટલ ઓર્ડર એ શક્ય છે. ક્યાં કલમ 378 સબક્લોઝ 1 સબક્લોઝ સ્મોલ a માત્ર સેશન્સ કોર્ટમાં આ અપીલ થઈ શકે છે, જે અગાઉ થઈ શકતી નહોતી. ત્યાર પછીની બીજી બાબત છે તે હાઈકોર્ટમાં અપીલ થઈ શકે છે સબક્લોઝ બી નીચે. સબક્લોઝ બી નીચે જ્યારે રાજ્ય સરકાર આદેશ આપશે. સબક્લોઝ એ સ્મોલ એ નીચે શું હતું? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સરકારી વકીલને અપીલ કરવા આદેશ આપે, કારણ કે એ અપીલ ક્યાં થતી હતી? સેશન્સ કોર્ટમાં. આ અપીલનું સ્વરૂપ બદલાઈ જાય છે, હાઈકોર્ટમાં અપીલ થાય છે. તો જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરવાની હોય સબક્લોઝ બી નીચે રાજ્ય સરકાર સરકારી વકીલને આદેશ આપશે કે તમે અપીલ કરી શકો. ક્યારે? એક્સેપ્ટ પ્રોવાઇડેડ અંડર ક્લોઝ એ, એટલે મેજિસ્ટ્રેટ સિવાયના કોઈ પણ હુકમ હોય, એટલે કે સેશન એડિશનલ સેશન્સ જજ હોય કે સેશન્સ જજ એટલે કે સેશન્સ કોર્ટ કલેક્ટિવલી એના હુકમને, નિર્દોષતાના હુકમને ઉપલી અદાલતમાં પડકારવો હોય કે આ આરોપીને ખોટો નિર્દોષ છોડ્યો છે, તો સેશન્સ કોર્ટના હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ થઈ શકશે, જેમાં રાજ્ય સરકાર સરકારી વકીલને અપીલ કરવાની સૂચના આપશે. હવે આ બાબત જ્યારે હાઈકોર્ટમાં અપીલ કરવાની હોય ત્યારે અહીંયા મિત્રો ખાસ એક બાબત ધ્યાન રાખવાની કે આરોપીને એકવાર ટ્રાયલ કોર્ટે નિર્દોષ છોડ્યો છે. આરોપીને એકવાર નિર્દોષ છોડ્યો છે, સો પ્રિઝમ્પશન ઓફ ઇનોસન્સ ઇઝ ઇન ફેવર ઓફ ધ accused is now again at the appellate stage being dragged upon by the state to challenge the acquittal order. So he has to again prove his innocence in appeal. આરોપીએ ફરીથી તેની નિર્દોષતા પુરવાર કરવાની છે. એટલે એકવાર ટ્રાયલ કોર્ટે પુરાવા બધા ધ્યાન ઉપર રાખી, ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ છોડ્યો છે, તો પછી as far as possible the acquittal order should not be disturbed, અને આરોપીને બિનજરૂરી કનડગત ન થવી જોઈએ એની તકેદારી ખાસ રાખવામાં આવે છે. અને માટે 378 સબક્લોઝ 3 નીચે એ જોગવાઈ કરવામાં આવી છે કે લીવ ટુ અપીલ. આ પહેલાં આપણે જોઈએ તો 378 સબક્લોઝ 2 નીચેની જોગવાઈ એ સરખી જ છે કે અમુક સંજોગોમાં જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી દ્વારા તપાસ હાથ ધરી હોય ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ પબ્લિક પ્રોસિક્યુટરને અપીલ કરવાની પરવાનગી આપી શકે છે. તો સેક્શન 378 સબક્લોઝ 3 નીચે લીવ ટુ અપીલ ઇઝ મેન્ડેટરી. એટલે અહીં એવું કરવામાં આવે કે સરકારી વકીલ સામાન્ય રીતે જ્યારે અપીલ ફાઇલ કરે છે ચેલેન્જિંગ એક્વિટલ ઓર્ડર, નિર્દોષતાના હુકમને પડકારતી, તો સાથે સાથે તેણે લીવ ટુ અપીલ પણ કરવાની રહે છે. અને સેક્શન 378 જ આપણે જોઈએ, આ સેક્શન 379 આવી ગયું. તો સેક્શન 378ના સબક્લોઝ 3 અને 4 એ બંને એટલા માટે મહત્ત્વના છે કે સૌથી પહેલાં આરોપીને એ પુરવાર કરવાનું રહેશે બોલાવતા પહેલાં સરકારી વકીલે કે ધેર ઇઝ એ પ્રાઇમા ફેસે કેસ, પ્રથમ દર્શનીય કેસ છે. એટલે કે અહીં બંને પક્ષકારોને સાંભળ્યા પછી કદાચ અપીલની અદાલત આ નિર્દોષતાનો હુકમ ફેરવી પણ નાખે અથવા યથાવત પણ રાખે, તો આને પ્રથમ દર્શનીય કેસ કહેવાય. જો લીવ ટુ અપીલ સરકારી વકીલે કરી હશે, એમાં પ્રથમ દર્શનીય કેસ લાગ્યો, તો પછી ઉપલી અદાલતમાં આ ચેલેન્જ કરવાનો હોય ત્યારે આરોપીને બોલાવવામાં આવશે કે વાય યોર એક્વિટલ ઓર્ડર શુડ નોટ બી રિવર્સ. પણ જો લીવ ટુ અપીલમાં જ વજૂદ ન લાગે તો અપીલ કાઢી નાખશે, આરોપીને નોટિસ કાઢીને બોલાવશે પણ નહીં અદાલત, અને એક્વિટલ ઓર્ડર યથાવત રાખશે, નિર્દોષતાનો હુકમ યથાવત રાખશે. હવે અહીં એક ખાસ મહત્ત્વની બાબત એ છે કે ખાનગી વ્યક્તિને પરવાનગી મળે છે અહીં એક્વિટલ ઓર્ડર ચેલેન્જ કરવાની, એક્વિટલ ઓર્ડર સામે અપીલ કરવાની. એક્વિટલ ઓર્ડર સામે અપીલ કરવાની, નિર્દોષતાના હુકમને પડકારવાની ક્યારે ખાનગી વ્યક્તિને પરવાનગી મળે? તો જ્યારે કોઈ પણ ફોજદારી કેસ, તમે મિત્રો જાણો છો તે પ્રમાણે ક્રિમિનલ કેસ કેન બી અરીઝન આઉટ ઓફ 2 ડિફરન્ટ વે. એઝ નોર્મલી યુ કેન ફાઇલ FIR ઇન ધ પોલીસ સ્ટેશન, કન્સર્ન પોલીસ સ્ટેશન. યોગ્ય હુકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં ઓફિસર ઇન્ચાર્જ પાસે FIR દાખલ કરો અને ત્યારબાદ પોલીસ તપાસ કરે અને ઇન્વેસ્ટિગેશન રિપોર્ટને બધું એ ચાર્જશીટ છે વિધિન 60 ડેઝ પોલીસ સ્ટેશનમાંથી જાય યોગ્ય હુકુમત ધરાવતી અદાલતમાં. બીજી રીતે કેસ જે કેવી રીતે અરીઝ થાય છે કે instead of filing FIR in the police station, you go to the criminal court having competent jurisdiction and directly file criminal complaint, and the magistrate may in turn pass the
order of investigation to the officer in charge of the concerned police station. તમને જો ફોજદારી ફરિયાદ કરવી હશે તો યોગ્ય હુકુમત ધરાવતી કોર્ટમાં ફોજદારી ફરિયાદ કરી શકો. FIR ન કરો પોલીસ સ્ટેશનમાં તોય વાંધો નહીં. અને જો કંઈક વજૂદ લાગે કેસમાં તો મેજિસ્ટ્રેટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઓફિસરને આ ફરિયાદમાં તપાસ કરવાનું કહેશે. તો જ્યારે આવી રીતે બીજી રીતે કેસ અરાઇઝ થયો હોય ફોજદારી કેસ, વેન કેસ ઇઝ અરીઝન આઉટ ઓફ પ્રાઇવેટ કમ્પ્લેન, તો આવા ખાનગી ફરિયાદીને પણ નિર્દોષતાનો હુકમ પડકારવાની ઉપલી અદાલતમાં પડકારવાની તક મળે છે. તો જ્યારે નિર્દોષતાનો હુકમ હાઈકોર્ટમાં અપીલમાં પડકારવાનો હોય અને ખાનગી વ્યક્તિ ફરિયાદીને પડકારવો હશે તો તેણે પણ સરકારી વકીલ જેમ જ સ્પેશિયલ લીવ ટુ અપીલ લેવાની રહેશે. અદાલતની ખાસ પરવાનગી, નિર્દોષતાનો હુકમ પડકારવાનો છે અહીંયા, તો ખાસ પરવાનગીથી અપીલ કરવાની રહેશે. અને એ સ્પેશિયલ લીવ ટુ અપીલ ગ્રાન્ટ થાય તો આરોપીને બોલાવવામાં આવશે કે શા માટે નિર્દોષતાનો હુકમ ફેરવવો નહીં, આરોપીને કે તેના વકીલને સાંભળવામાં આવશે. ત્યાર પછી અદાલતને યોગ્ય લાગે તો નિર્દોષતાનો હુકમ ફેરવશે, નીચલી અદાલતના તારણો છે એ પણ બદલશે અને આરોપીને સજા પણ કરશે, અથવા ફેર ટ્રાયલ માટે પણ મોકલી શકે, અથવા તો સજા યથાવત, અપીલનો ઓર્ડર, નિર્દોષતાનો હુકમ યથાવત પણ રાખી શકે છે. તો અહીં નિર્દોષતાના હુકમને સામાન્યતઃ પડકારી શકાતો નથી. 1932ના પ્રિવી કાઉન્સિલના શિયો સ્વરૂપ વર્સિસ સ્ટેટ એના ચુકાદાને જ કન્સિસ્ટન્ટલી ફોલો કરવામાં આવ્યો છે કે એઝ ફાર એઝ પોસિબલ એક્વિટલ ઓર્ડર શુડ નોટ બી રિવર્સ્ડ. એના કારણો મુખ્ય આપવામાં આવે છે, તે પણ બહુ મહત્ત્વના કારણો ગણી શકીએ આપણે. સૌ પ્રથમ કારણ અહીંયા જોઈએ તો કે ધ ટ્રાયલ કોર્ટ ઇઝ હેવિંગ ક્રેડિબિલિટી ટુ ઓર ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝામિન ધ વિટનેસીસ એન્ડ કમ ટુ એ પર્ટિક્યુલર કન્ક્લુઝન. ટ્રાયલ કોર્ટ, નીચલી અદાલત જ્યાં ફોજદારી કેસ ચાલ્યો છે, તેણે સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા છે, ચકાસ્યા છે, જે હકુમત ઉપલી અદાલતમાં અપીલની અદાલતે નથી મળી. આરોપીના નિવેદનને સાંભળ્યું છે, બધા પુરાવા જોયા છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ હોય તો ડૉક્ટરને પણ એક્ઝામિન કર્યો છે, અને બધાના નિવેદનો સાંભળી અને જો નિર્દોષ પુરવાર કર્યો હોય તો બને ત્યાં સુધી નિર્દોષતાનો હુકમ ફેરવવો નહીં. પહેલી બાબત આ. બીજી બાબત કે જ્યારે અપીલની અદાલતને જે અનુકૂળતા અથવા તો તક છે ફાઇન્ડિંગ ઓફ ફેક્ટ્સ એને એપ્રિશિએટ કરવાની, એ બહુ જ ઓછી છે, પણ ટ્રાયલ કોર્ટને વધારે હતી. ટ્રાયલ કોર્ટે જો આરોપીને નિર્દોષ જાહેર કર્યો હોય તો એમાં વચ્ચે અપીલની અદાલતે ના પડવું જોઈએ. ત્યાર પછીની બાબત કે જો અપીલની અદાલતને એવું લાગતું હોય કે there are two ways possible, one way may lead to acquittal, one way may lead to conviction, and merely because of the fact that if appellate court believes that if appellate court had sit as a trial court there would be a conviction. જો અપીલની અદાલતને એમ લાગે કે હું નીચલી અદાલત તરીકે હોત અહીંયા ન્યાયાધીશને તો મેં સજા કરી હોત, ભલે બે અલગ અલગ વ્યૂ છે કે એક વ્યૂ પ્રમાણે નિર્દોષ પુરવાર થાય, એક વ્યૂ પ્રમાણે દોષિત પુરવાર થાય, તો આ સંજોગોમાં પણ એઝ ફાર એઝ પોસિબલ જોઈએ તો ટ્રાયલ કોર્ટનો હુકમ છે તે યથાવત રાખવો જોઈએ. આવા કન્સિસ્ટન્ટ જજમેન્ટ પ્રિવી કાઉન્સિલથી છે અને હજી સુધી ફોલો કરવામાં આવ્યા છે. તો અપીલનો હુકમ, અપીલમાં નિર્દોષતાનો હુકમ એ બને ત્યાં સુધી એમાં ઇન્ટરફિયરન્સ કે હસ્તક્ષેપ કરવું ન જોઈએ. આવું સુપ્રીમ કોર્ટના પણ અનેક ચુકાદાઓ તમને મળી શકશે અને આ ચુકાદાઓ જે પ્રિવી કાઉન્સિલના વખતથી હજી સુધી ફોલો કન્સિસ્ટન્ટલી થયેલા છે. આગળ આપણે જોઈએ મિત્રો તો સેક્શન 379 અપીલ અગેન્સ્ટ કન્વિક્શન બાય હાઈકોર્ટ. હાઈકોર્ટની સજા સામે કલમ 379માં ઉપલી અદાલતમાં ક્યારે જઈ શકાય? તો અહીંયા હાઈકોર્ટ જ્યારે અપીલની અદાલત તરીકે ટ્રાયલ કોર્ટનો હુકમ રિવર્સ કરી અને ઉપલી અદાલતમાં સજા કરશે આરોપીને, તો એ સંજોગોમાં પણ અપીલ થઈ શકશે સીધી સુપ્રીમ કોર્ટમાં. સજામાં એમ થઈ શકે અહીંયા કે 10 વર્ષની ઓછામાં ઓછી કેદની સજા કરી હોય, દેહાંતની સજા કરી હોય કે આજીવન કારાવાસની સજા કરી હોય. એ ક્યારે? જ્યારે સેશન્સ કોર્ટે ટ્રાયલ કોર્ટ તરીકે નીચલી અદાલતના તરીકે પોતાના નિર્દોષતાનો હુકમ આપ્યો, આરોપીને નિર્દોષ જાહેર કર્યો હોય. કોઈ ખૂન કેસ હોય તો ખૂનના ગુનામાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો, એની સામે ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવી
અગાઉના સેક્શન આપણે જોઈ ગયા 378 સેક્શનની છે ધારો કે, તો એ અપીલમાં સેશન્સ કોર્ટનો હુકમ એ ફેરવીને રિવર્સ કરીને આરોપીને કસૂરવાર ઠરાવી અને દેહાંત દંડની સજા કરે અથવા તો આજીવન કારાવાસની કેદની સજા હાઈકોર્ટ કરે કે મહત્તમ 10 વર્ષ સુધીની, ઓછામાં ઓછી 10 વર્ષ સુધીની કેદની સજા કરે. તો આ ચુકાદા સામે જો પડકારવું હશે તો સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આ ચુકાદા સામે પડકારી શકાશે અંડર સેક્શન 379 ઓફ ધ ક્રિમિનલ પ્રોસિજર કોડ. તો આ પણ એક બહુ મહત્ત્વની કલમ આપણે જોઈ શકીએ કે માત્ર હાઈકોર્ટના ચુકાદા સામે તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો જ્યારે એક્વિટલ ઓર્ડર, ટ્રાયલ કોર્ટનો નિર્દોષતાનો હુકમ એ ફેરવી તોડ્યો હોય, ઉપલી અદાલતે આરોપીને નિર્દોષતાનો હુકમ ફેરવી કસૂરવાર ઠરાવીને સજા કરી હોય અને આ સજા દેહાંતદંડની હોય, આજીવન કારાવાસની કે ઓછામાં ઓછી 10 વર્ષની કેદની સજા હોય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ શકશે. કલમ 380 આ એક બહુ મહત્ત્વની કલમ એટલા માટે છે કે જનરલી ધી રાઇટ ટુ અપીલ વિચ ઇઝ નોટ નોર્મલી અવેલેબલ 376માં આપણે જોઈ ગયા કલમમાં કે નાના મામૂલી શુલ્લક તુચ્છ કેસમાં અપીલ થઈ શકતી નથી. તો હાઈકોર્ટે ધારો કે 6 મહિનાથી ઓછી કેદની સજા કરી હોય કે દંડ એ રીતે 1000 રૂપિયાથી ઓછી રકમનો કરેલો હોય તો એની ઉપર સુપ્રીમ કોર્ટમાં અપીલ ના થઈ શકે. એ રીતે મેજિસ્ટ્રેટની અદાલત, તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હોય તો એનો 100 રૂપિયાની રકમનો દંડ હોય કે એથી ઓછી રકમનો દંડ હોય તો અપીલ નથી થઈ શકતી સેશન્સ કોર્ટમાં. પણ અહીંયા આગળ એક જ ટ્રાયલમાં એકથી વધારે આરોપીઓ હોય, એમાં એક આરોપીને એવી સજા થઈ હોય કે જેમાં અપીલ થઈ શકે, બાકીના આરોપીઓને આવી નાની સજા થઈ હોય, નોન અપીલેબલ સજા થઈ હોય, તો જો આરોપી જેને અપીલેબલ સજા થઈ છે તે ઉપલી અદાલતમાં અપીલ કરે તો ઓટોમેટિકલી બાકીના આરોપીઓ જેનો નોન અપીલેબલ કેસ હતો અધરવાઇઝ એને અપીલ કરવાની પરવાનગી મળે છે. એટલે કે ધારો કે હાઈકોર્ટમાં કેસ આખો ચાલ્યો, ટ્રાયલના ઉપર અપીલ થઈ અને એ અપીલમાં હાઈકોર્ટે એક આરોપીને 1 વર્ષની કેદની સજા કરી, બાકીના બધા આરોપીને 3 મહિનાની કેદની સજા કરી. તો અહીં જે આરોપીને 1 વર્ષની કેદની સજા કરી છે તેનો કેસ અપીલેબલ કેસ બને છે, તે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. બાકીના આરોપીઓ છે માત્ર 3 મહિનાની કેદની સજા, હાઈકોર્ટ 3 મહિનાની કેદની સજા કરે તો અપીલ થઈ શકે નહીં. પણ અહીંયા આ એક જ ક્રિમિનલ કેસમાંથી અરાઇઝ થયેલું કે એક જ ટ્રાયલમાં એક આરોપીનો અપીલેબલ કેસ હોય તે જો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે તો આપોઆપ બાકીના આરોપીઓ જે સહ આરોપી એ જ ગુનાના છે તેને અપીલ કરવાનો રાઇટ પુનર્જીવિત થશે કે મળશે, જે સામાન્ય સંજોગોમાં કલમ 376ની જોગવાઈ વંચાણે લઈને નહોતો મળતો તે કલમ 380